ઓમ ગણેશ વલ્લભવાસ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે મારે તમને ઔદ્યોગિક બાબતે ખૂબ જ અગત્યની માહિતી આપવી છે. તો તે માહિતી તમે ધ્યાનપૂર્વક સાંભળજો. તમે સામે જોઈ રહ્યા છો કે મેં ચારે દિશાનું ચારે ખૂણાનું ચિત્ર આપેલું છે. હવે આપણે પ્રશ્ન એ થાય કે ઔદ્યોગિક કોઈ શેડ આપણે બનાવીએ અથવા ઇન્ડસ્ટ્રી બનાવીએ તો એમાં મુખ્ય મશીનરી ક્યાં મૂકવી. તો તમે ચિત્ર જોઈને સામાન્ય રીતે સમજી શકશો કે ભાઈ મશીનરી એ હેવી વજનવાળી હોય છે, જેથી તેને આપણે ઈશાન ખૂણામાં નહીં મૂકશું, બ્રહ્મસ્થાનમાં નહીં મૂકશું. અને જે તમને બ્લુ ટિક માર્ક મેં ચિત્રમાં દર્શાવેલા છે, દક્ષિણ તરફ મૂકી શકાય, નૈઋત્ય ખૂણામાં મૂકી શકાય અને પશ્ચિમ દિશામાં મૂકી શકાય. જ્યારે વાયુવ્ય ખૂણો, પૂર્વ દિશાનો અગ્નિ ખૂણો ને ઉત્તર દિશા ઓપ્શનની અંદર છે. ઓપ્શન એટલે તમારી પાસે કોઈ બીજા વિકલ્પ ન હોય તો મૂકી શકો. બાકી જો તમારે પસંદગી કરવામાં આવે તો મશીનરી નૈઋત્ય ખૂણામાં, દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે તો તમને વધુ બેનિફિટ મળશે. કારણ કે તે દિશા છે એ પૃથ્વી તત્વની ભારે દિશા છે, ત્યાંથી મશીનરી મૂકી આ રીતના તમે ફેક્ટરીમાં આયોજન કરી તેનો મહત્તમ લાભ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે એ વૈજ્ઞાનિક જ્ઞાન છે અને તમે પણ આ રીતે તેનો લાભ મેળવી શકો છો. મળશું. ધન્યવાદ.